નમસ્કાર, નમો નમઃ. ફૂલ મોજમાં, ફૂલ લેરમાં તૈયારીને ભૂકા બોલી ગયા છે. ધડબડાટીને દાણાજીરું ચાલે છે બધા પેપરોમાં, એમાં સંસ્કૃતનો વારો છે. અને આજે આપું છું તમને જોડકા એમપી. બેઠે બેઠું જોડકું તમારી પરીક્ષામાં જોવા મળે છે. એમાંથી એક બે જોડકાને ભેગા કરીને પણ જોવા મળશે, પણ આ એકવાર જોઈ લીધું, 2 માર્ક તમારા કપાશે નહીં અને રોકડા માર્ક મળશે. સમય નથી બરબાદ કરવાનો છે. પરિચય મંદિરમાં દેવોને મારો, મસ્જિદમાં ખુદા પણ ઓળખે છે. નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું, જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે. અભિષેક દવે ગુજરાતની સંસ્કૃત વિષયની નંબર 1 યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવાના છીએ જોડકા, કર્તા અને કૃતિના, અને એનો વિડીયો તમને તરત પૂરો થાય એટલે પીડીએફ મળશે. પણ આટલું ખાસ કરજો, બોધાયન, ભવભૂતિ ને વિષ્ણુ શર્મા. તો બોધાયન છે તો આમાંથી કોણ આવે? ભવભૂતિ તો કોણ આવે? વિષ્ણુ શર્મા. તો વિષ્ણુ શર્મા એટલે એક તો ખબર પડી ગઈ સાહેબ, પંચતંત્ર આવે. જોજો, વિષ્ણુ શર્મા એટલે પંચતંત્ર આવે. ભવભૂતિ એટલે શું આવે? તો ભવભૂતિ એટલે ઉત્તર રામચરિતમ. તો વૈદુ બોધાયન, બોધાયનમાં ભગવત જુકિયમ, અભિજ્ઞાન શાકુંતલ, શકુંતલા તો ન આવે ને ભાઈ. નારાયણ પંડિત, કાલિદાસ ને ભાસ. ભાઈ નારાયણ પંડિત એટલે હાવ હેલું, તમને આમાંથી આવડી જાય. નારાયણ પંડિત એટલે હિતોપદેશ, પેલું ઈ આવડી ગયું. કાલિદાસ ને ભાસ. ભાઈ ભાસ એટલે દૂધ ઘટોત્કચ, ચોથો પાઠ. આ તમને ખબર, 2 મળી ગયા જવાબ. છતાંય કાલિદાસ ને ગોતવો હોય તો આપણે કરી શકીએ કુમાર સંભવમ. ભાઈ વાલ્મીકી, પાણીની, પતંજલિ મોસ્ટ આઈએમપી છે. 3 કોઈ પણ એક પણ જોવા મળે, 3 જોવા મળે. વાલ્મીકી એટલે તો કે સાહેબ રામાયણ, પાણીની એટલે તો કે સાહેબ અષ્ટાધ્યાયી, અને પતંજલિ નું શું હતું? મહાભાષ્ય. બરાબર, મોસ્ટ આઈએમપી આન્સર બધાના અહીંયા આપ્યા છે, પીડીએફ મળશે. હા, શુદ્રક, બાણભટ્ટ ને વેદવ્યાસ. આઈએમપી શુદ્રક, બાણભટ્ટ ને વેદવ્યાસ. જો વેદવ્યાસ છે એને શું લખ્યું હતું? તો કે આની અંદરથી પેલું વેદવ્યાસ તો મહાભારત. બાણભટ્ટ ની શું હતું? તો કે હર્ષચરિતમ, 9મો પાઠ. વૈદા કોણ? શુદ્રક. શુદ્રક માટે 2 જ વસ્તુ તમારી પાસે ઓપ્શનમાં ગોતવા માટે, કે ભાઈ મૃચ્છકટિકમ કે રામાયણ. તો સીધી જ વસ્તુ છે, એમાં મૃચ્છકટિકમ આવે. ભાઈ પાછું એક જોડકું, વિષ્ણુ શર્મા, વાલ્મીકી ને હેમચંદ્રાચાર્ય. મસ્તની જોડ બને છે. વિષ્ણુ શર્મા પંચતંત્ર, વાલ્મીકી રામાયણ, હેમચંદ્રાચાર્ય કાવ્યનું શાસન, મહાભારત પૂછે તો વેદવ્યાસ. આ એક પીડીએફ જોશો એટલે તમારે બીજું કાંઈ નહીં કરવું પડે ને આ પીડીએફ માંથી, આ વિડીયોમાંથી જ તમારા જોડકા હશે ને હશે જ. જગન્નાથનો જ મૂકું છું. પેપર જોશો ને અભિષેક સરને યાદ કરશો કે હા મોજા ધડબડાટીને દાણાજીરું બોલે તો જ આ, અને પૂછાય તો જ આ બાપુ, બાકી તો ના. ઓકે, વેદવ્યાસ, વિશાખાદત્ત ને ભાસ. જો આમાં વિશાખાદત્ત નવું આવ્યું. વેદવ્યાસ એટલે આવડી જાય મહાભારત, ભાસ એટલે આવડી જાય કે ભાઈ આપણે આમાં કયું લેવું છે? તો કે ભાઈ કર્ણભાર. બરાબર, તો વિશાખાદત્તમાં 2 જ વૈદા, મુદ્રા રાક્ષસ કે રામાયણ. તો મુદ્રા રાક્ષસ જ આવે, સીધી વાત. ચલો, વેદવ્યાસ, ભાસ ને હેમચંદ્રાચાર્ય. જો વેદવ્યાસ આવે છે, વેદવ્યાસ આમાંથી ગોતવાનું કે ભાઈ શ્રીમદ ભગવદ ગીતા. ઈ કોને લખી છે? તો ગીતાજી, શ્રીમદ ભગવદ ગીતા છે, ભગવાન પોતે બોલેલા છે. પણ ઈ કઈ જગ્યાએ એની છે? તો લખેલી મહાભારતની અંદરથી ઉઠાવેલી છે. એટલે ભાસ છે તો શું આવશે? તો કે સાહેબ આમાં ભાસની અંદર લઈ લો કર્ણભાર, અને હેમચંદ્રાચાર્ય તો આની અંદર 12મો વિક્રમોર્વશીય, સીધી વાત. બાણભટ્ટ હેમચંદ્રાચાર્ય એટલે શબ્દાનું શાસન. સોરી, બાણભટ્ટ શંકરાચાર્ય ને આર્યસુરનું જોડકું બને. બાણભટ્ટ એટલે કાદંબરી, શંકરાચાર્ય એટલે ભવાન્યષ્ટક, અને આર્યસુર એટલે જાતકમાલા. કાવ્યનું શાસનમ પેલા હેમચંદ્રાચાર્યમાં આવે. ભાઈ આર્યસુર, દંડી ને બાણભટ્ટ યુનિક જોડ કરી શકે સરકાર. તો અહીંયા આર્યસુર છે એની અંદર તમે જાતકમાલા, કવિ દંડી, દસકુમાર, અને બાણભટ્ટ ની અંદર હર્ષચરિતમ. ભાઈ વાલ્મીકી, પાણીની ને ભાસ. મસ્ત મજાની જોડ. વાલ્મીકી રામાયણ, પાણીની અષ્ટાધ્યાયી, 2 માં પતી ગયો. ઓપ્શન 3 ભાસ પૂછે તો કર્ણભાર. ભાઈ વેદવ્યાસ, આર્યસુર ને વિશાખાદત્ત હાવ અલગ. જ્યારે એમ થાય કે આટલા દીની રજા છે, કઈક યુનિક કરું તો આવું પૂછે, વેદવ્યાસ, આર્યસુર કે વિશાખાદત્ત. તો વેદવ્યાસમાં ખબર પડી જાય મહાભારત, વેદવ્યાસમાં ગીતામૃતમ. બરાબર, મહાભારત લઈ. આર્યસુર અને વિશાખાદત્ત, તો આર્યસુર ની અંદર જાતકમાલા આવે ને વિશાખાદત્ત ની અંદર મુદ્રા રાક્ષસ આવે. બોધાયન, આર્યસુર ને ભાસ, આ બધી યુનિક જોડ છે, ગોતીને ભેગી કરેલી. તો બોધાયન છે તો બોધાયનમાં 19મો પાઠ સત્યમ મયુર. આર્યસુર છે યસ્ય જનનમ તસ્ય મરણમ, અને ભાસ છે હર્ષચરિતમ, કર્ણભાર.
દંડી, બાણભટ્ટ ને વિષ્ણુ શર્મા. દંડી, કેંગ્યુ, ગુણવતી કન્યા, આવું પાઠ પૂછ્યો. બાણભટ્ટ, હર્ષચરિતમ અને વિષ્ણુ શર્મા પંચતંત્ર. આ નવું આવ્યું. પતંજલિ, વિશાખાદત્ત ને ભવભૂતિ. ભવભૂતિ ઉત્તર રામચરિતમ, પતંજલિ મહાભાષ્ય, વિશાખાદત્ત ની અંદર આવશે ક ઇદમ દુષ્કરમ કુર્યાત, 14મો પાઠ. ભાઈ આ આવડે એવું. નારાયણ પંડિત, કાલિદાસ ને હેમચંદ્રાચાર્ય, એકદમ સહેલા પૂછાઈ શકે એવા. નારાયણ પંડિત તો ક્યાં ગયું? હિતોપદેશ. કાલિદાસ તો આપણે એની અંદર લઈ લઈએ માલતી માધવમ, અને હેમચંદ્રાચાર્ય છંદોરુ શાસનમ. એ શંકરાચાર્ય ભાસ અને શુદ્રક. શંકરાચાર્ય તો મેકા ભવાની, ભાસની અંદર દૂધ ઘટોત્કચમ અને શુદ્રકની અંદર મૃચ્છકટિકમ. સમજાય છે કે ઓમ જાય છે? આની પીડીએફ પણ તમને મળી જશે. બે જ બાકી છે પણ આમાંથી જ હશે. હવજડાઓ પેપર જોશો ને અભિષેક સરને યાદ કરશો જ. કાલિદાસ કુમાર સંભવમ, નારાયણ પંડિત હિતોપદેશ, બોધાયન ભગવત જુકિયમ. છેલ્લું ના એમપી દંડી, ભાસ ને કાલિદાસ. દંડીની અંદર આપણે લઈએ 10 કુમાર, ભાસની અંદર લઈ લઈએ ઘટોત્કચ અને કાલિદાસની અંદર લઈ લઈએ માલવિકાગ્નિ મિત્રમ. તો આ થઈ ગયું આપણું. આના ઉપર ન જતા હું બોલ્યો એના ઉપર ધ્યાન આપજો. આ થઈ ગયું આપણું આઈએમપી. પરીક્ષાની અંદર બેઠે બેઠું દેખાશે અને જેટલા વિડીયો આવે છે 80 માંથી 80 નો દબદબો બનશે. લાઈવ લેક્ચર જોવો અને રેકોર્ડેડ લેક્ચરને સ્પીડમાં ફાસ્ટ ફોરવર્ડ રિવિઝન કરી લ્યો. આ વખતે પણ 80 માંથી 80 આવશે રે, બેઠે બેઠું પેપર આવશે. મારા હવજડા આટલું કરી લેજો. નેક્સ્ટ વિડીયોમાં પાછો મળીશ. લાઈક, શેર ને સબસ્ક્રાઇબ. આવજો. બાય બાય. થેન્ક યુ.